जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે 11ના દિવસે આપણે સાંભળીશું પાવન પુરુષોત્તમ અધિક માસની કથામાંનો અધ્યાય 11મો, વિચિત્ર વરદાનની પ્રાપ્તિ। જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेश नाशाय श्री गोविंदाय नमो नमः। बोलो पुरुषोत्तम भगवाननी जय। अध्याय 11मो, विचित्र वरदाननी प्राप्ति। भगवान भोळानाथने प्रसन्न करवा माटे ऋषि कन्या मेघावतीए बे हाथने प्रणामनी मुद्रामां जोड्या अने जमणा पगना अंगूठा पर प्यान मग्न अवस्थामां कठिन तप आरंभ्युं। एना रोमे रोममां शिव शिवनो नाद थवा लाग्यो। सूर्य अने चंद्र जेना आभूषणो छे, नदी अने भृंगी जेना सेवको छे, जेना गळे रुद्रमाळा छे, विषधरथी जेवो वीटळायेला छे, जेनी जटामां गंगा नृत्य करे छे, कपाळे बीज चंद्र छे, एवा मोलीने प्रसन्नता प्राप्त करवाना कठिन अने अडंग निर्धार साथे मेघवती शियाळामां कंठ सुधी शीतळ जळमां बेसती, उनाळामां अग्निना 5 ढगलानी वच्चे बेसती अने वर्षामां खुला शरीरे बेसी घोर तप धर्या करती। 9,000 वर्ष वीती गया। त्रेतायुग पूर्ण थई। आखरे भगवान भोळानाथ प्रगट थया। महातपना बळथी सूर्य समान तेजस्वीता प्राप्त करी चूकेली मेघवतीए आंखों खोली शिवजीने वंदन कर्या, स्तुति करी, पछी प्रार्थना करवा लागी। लहे जटाधारी, आपनो महिमा सागर करताय विशेष छे। बाणासुरनी शरणे राखनार, अलर्क राजानी मृत्यु पामेली राणीने जीवन आपनार, रौद्र रूप धारण करी दक्ष प्रजापतिना यज्ञनो विध्वंस करनार, आप सर्जक छो, संहारक पण छो। हे देवादिदेव, जो आप मारा तपथी प्रसन्न थया हो तो मारा दुखનું નિવારણ કરો। મેઘવતીના કઠિન તપથી પ્રસન્ન થયેલા શિવજીએ મેઘવતીને જે જોઈએ તે માંગી લેવા કહ્યું। ત્યારે અપાર હર્ષમાં ભાન ભૂલેલી મેઘવતીએ મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, આમ 5 વાર પતિની માંગણી કરી। ત્યારે ભોળાનાથ બોલ્યા, લહે કન્યા, તે હર્ષાવેશમાં 5 વાર પતિનું વરદાન માંગ્યું છે, માટે તને 5 પતિ મળશે। આ 5 જગત આખામાં પ્રસિદ્ધ હશે। શિવજીનું આવું વિચિત્ર વરદાન સાંભળીને પારાવાર દુઃખને પ્રાપ્ત થયેલી મેઘવતી કરુણ કલ્પાત કરતા બોલી, લહે જટાધારી, આ અસંભવ છે। આવું અયોગ્ય વરદાન પાછું લેવાની કૃપા કરો। એક સ્ત્રીને 5 પતિ હોય તો જગતમાં હાસી થાય। મારા કઠિન તપનું આવું ફળ। ત્યારે શિવજી બોલ્યા, મારું વરદાન કદી મિથ્યા ન થાય। તું આવતા જન્મે 5 પતિની પત્ની બનવા છતાં સતી તરીકે તારું નામ થશે। હે કન્યા, તારા અજ્ઞાનના કારણે તે પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર કર્યો છે। ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ, ગુણ અને નામ પ્રાપ્ત કરેલા પુરુષોત્તમ માસના અનાદરના ફળરૂપે તું 5 પતિની પત્ની બનીશ। હવે કદી પણ અજ્ઞાનવશ આ પાવન માસની નિંદા ન કરતી। 33 કરોડ દેવતાઓ પણ જેનું ભક્તિભાવે પૂજન કરે છે, એ પાવન માસનું વ્રત જ શ્રેષ્ઠ છે। આટલું કહી ભોળાનાથ અંતર ધ્યાન થયા અને મેઘવતી રડતી રડતી પોતાના આશ્રમે પાછી આવી। બોલો પુરુષોત્તમ પ્રભુની જય। મિત્રો, હવે 11મા દિવસની વાર્તા કરીએ। વાર્તા 11, વનડિયાની વાર્તા। કંકાવટી નામે એક બહેન રહેતી હતી, જેના 7 ભાઈ। 7 ભાઈ પરણી ગયા। બહેને કુંવારી રહેવાનું વ્રત લીધું। તે પ્રભુમાં પોતાનું મન જોડી સેવા પૂજામાં દિવસો વિતાવતી। દરેક પુરુષને પોતાનો ભાઈ માનતી। એવામાં અધિક માસ આવી પૂરો થયો। 7 ભાભીએ છેલ્લા દિને વનડિયાની વાર્તા સાંભળી વ્રત પૂર્ણ કર્યું। બધી ભાભીઓએ ભેગા મળી બહેનને પણ કહ્યું, તમે પણ વનડિયાની વાર્તા સાંભળો ને। પરંતુ બહેન બોલી, હું તો એક ભગવાન સિવાય કોઈને પણ દેવતા માનતી નથી। હું ભલી ને મારા ભગવાન ભલા। બહેનના આવા વિચાર સાંભળી વનડિયા દેવ ખૂબ જ ગુસ્સે ભરાયા। તેણે બહેનને કઈ પણ રીતે સબક શીખવાડવાનું વિચાર્યું। બહેન જ્યારે વહેલી સવારે ઉઠી નદીએ ગઈ
ત્યારે વનડિયા દેવ આવીને બહેનની પથારીમાં અબીલ, ગુલાલ, કંકુ અને ફૂલ નાખી ગયા. ભાભી જ્યારે બહેનની પથારી ઉપાડવા આવી ત્યારે જોયું તો ફૂલ પાંદડીઓ વેરાયેલા હતા અને તેની મહેક પ્રસરેલી હતી. ભાભીઓ એકબીજાને આ વાત કહેવા લાગી. વાત ગામમાં પણ પહોંચી અને છેલ્લે મોટા ભાઈના કાને પણ આવી. મોટા ભાઈએ વિચાર્યું, ગામ લોકો ગમે તે કહે, પરંતુ આંખથી જોયા વગર હું બહેનના ચરિત્ર પર શંકા ન કરી શકું. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મોટા ભાઈએ તો ઉઘાડી તલવાર સાથે રાખી બહેનના રૂમની પાસ છુપાઈ ગયા. વહેલી પરોળ થઈ ત્યારે બહેન ઉઠીને નદીએ ગઈ. થોડી વાર બાદ એક પુરુષ આવ્યો. તેણે ફૂલની પાંખડીઓ પથારીમાં વેરી, અબીલ, ગુલાલ નાખ્યા અને ત્યાંથી જવા લાગ્યો. ત્યારે જ મોટા ભાઈ બોલ્યા, ખબરદાર, ઊભો રહે. વનડિયો ઊભો રહે. વનડિયો ઊભો રહ્યો. ભાઈએ પૂછ્યું, તું કોણ છે અને કેમ મારી બહેનને બદનામ કરવા આવું કાર્ય કરે છે? ભાઈ, હું વન દેવતા છું. પુરુષોત્તમ માસ કરીને છેલ્લે દિવસે જો કોઈ મારી વાર્તા ન સાંભળે તો હું તેને કોઈને કોઈ રીતે કલંકિત કરું છું. તમારી બહેને મારી વાર્તા ના સાંભળી માટે આવું કરવું પડ્યું. મોટા ભાઈએ ત્યારબાદ વન દેવતાને પૂછ્યું, હે વન દેવતા, તમને રીઝવવાનો અને મારી બહેનનું કલંક મટે તેનો કોઈ ઉપાય બતાવો. વન દેવતા બોલ્યા, જો તમારી બહેન વાડને વડું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલા આપી મારી વાર્તા સાંભળશે તો એને લાગેલું કલંક ધોવાઈ જશે. ત્યારબાદ મોટા ભાઈએ વન દેવતાને પૂછ્યું, અમને એની જાણ કઈ રીતે થશે? વન દેવતા બોલ્યા, કાલ રાજાએ જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે એના પર સોનાનો કળશ ચડાવવાનો છે. તે કોઈથી ચડશે નહીં, પણ મારું વ્રત કરીને બહેન જશે તો તે કળશ તેના હાથે ચડશે. ત્યારબાદ મોટા ભાઈએ વનડિયાને વંદન કર્યા અને થોડી ક્ષણમાં વનડિયો અંતર ધ્યાન થઈ ગયો. સવારે બહેને વાડને વડું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી. તેથી એ દોષમાંથી મુક્ત થઈ. બીજા દિવસે રાજાના મંદિર પર કળશ કોઈથી ચડતું નથી. રાજાએ સંદેશા મોકલ્યા કે ગામમાં જતી સતી કે જે કાંચે તાતડે કૂવામાંથી નીરનો ઘડો ભરી લાવે, જો કોઈ એવી સ્ત્રી હોય તો મંદિરે આવે. બહેન તો મંદિરે પહોંચી. પુરોહિતો, રાજા અને ગામના લોકો બેઠા હતા. બહેનને જોઈ બધા વાતો કરવા લાગ્યા. આ કુલક્ષણી શું કરવાની હતી? સતી હોવાનો ઢોંગ કરતી આજે એના સતનું પારખું થઈ જશે. બહેને રાજાને કહ્યું, લાવ ઘડો અને સૂતર, કૂવામાંથી હું પાણી ભરી લાવું. રાજાએ સૂતર અને ઘડો આપ્યા. બહેને ભગવાનનું સ્મરણ કરી કહ્યું, જો મેં કુમારિકા વ્રત પાડ્યું હોય તો મારી ઇજ્જત રાખજો. એમ બોલી કાચા સૂતરે ઘડો બાંધી કૂવામાં નાખ્યો. ઘડો ભરતા ધીરેથી તેણે ખેંચી કાઢ્યો. આથી સભામાં બહેનનો જય જયકાર થઈ ગયો. તેના માથેથી કલંક ઉતરી ગયું અને રાજા પણ બે હાથ જોડી ઊભો રહ્યો. પંડિતોએ ઘડામાંથી પાણી કાઢ્યું અને મંદિરના શિખર પર છાંટ્યું અને સોનાનું શિખર તરત ચડી ગયું. રાજા પ્રજા બધા જ બહેનના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે કે વનડિયા તું વનડીશમાં, ભાઈની બહેનને કન્નડીશમાં, કૂડા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ ચડાવીશમાં, તારો વાસ પ્રભુની પાસે, અમે તારા ચરણના દાસ, પુણ્ય ફળ્યા ને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા બહેનને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો. ને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારી કથાનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.